હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. રેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ બહુ દિવસથી વિડીયો બનાવું છું, કેમ કે પહેલાં તો થેન્ક યુ સો મચ, બધાએ બહુ સપોર્ટ કર્યો છે. મારા 100 દિવસ પૂરા થઈ ગયા છે મારા વિડીયોના, અને બહુ જણાએ મને કોંગ્રેચ્યુલેશન્સ પણ કીધું છે, તો થેન્ક યુ સો મચ એના માટે. આવી જ રીતે બીજા 165 દિવસ પૂરા થઈ જાય, સોરી 265 દિવસ, 365 દિવસનો આપણે જે ચેલેન્જ લીધો હતો એ જલ્દી પતી જાય. જલ્દી તો શું, જેટલો ટાઈમ થતો હશે એટલો જ થશે. બટ હું 2 દિવસે એક વિડીયો મૂકું છું, એક દિવસ છોડીને એક દિવસ વિડીયો મૂકું છું, તો એના લીધે થોડું પ્રોબ્લેમ થાય છે. થોડી તબિયત બી નથી સારી વચ્ચે, મમ્મીને પણ એવું હતું, થોડું એવું પણ હતું. અને આજે કાલે પણ બેંક ગઈ હતી, થોડું કામ હતું ભાઈનું. આજે પણ બેંક જઉં છું, મારે થોડું કામ છે. અને આજે હું જવાની છું પ્રીમિયરમાં, જેનું કાલના વિડીયોમાં તમે જોયું હશે, ક ખ ગ એના લોન્ચિંગમાં ગઈ હતી હું. તો અને આજે એનું પ્રીમિયર છે, તો આજે અમદાવાદ જઈશ, સાંજે નીકળીશ આરામથી અને એ કરીશ. તો બસ જે કામ છે બધા પતાવી લો. થોડું બહુ વસ્તુઓ લેવાની છે, બેંક જવાનું છે, તો એ બધું પતાવી લો અને ફટાફટ આપણે નીકળીએ. અને બધા કામ પતાવીને ઘરે આવું, પછી રેડી થવાનું છે, હેર બર્નિંગ કરવાના છે મારે, તો બધું કરીશું. ચલો નીકળીએ. આજે મેં મારા ભાઈનું આ ટૂલ લીધું છે, તો તમને આજે હું સવારી પણ કરાવીશ. ચાલુ એક્ટિવાએ પણ મારો વિડીયો ચાલુ રહેશે આજે, તો હું તમને બધું બતાવું. ચાલો તો ભાઈ, ચાલો તમે જાઓ છો ને નીચે જ, આ બંધ કરી દેશો. થેન્ક યુ. ભાઈ નીકળીએ. ચાલો આ મારો એરિયા છે જ્યાં જ રહું છું. ઓય હોય, બહુ જગ્યાએ બધું કામ ચાલી રહ્યું છે. આઈ થિંક આખા બરોડામાં તો શું, બધી જ જગ્યાએ, અમદાવાદ જોઈ લો, વડોદરા જોઈ લો, બધી જ જગ્યાએ અત્યારે બધે કામ ચાલી રહ્યું છે. અને થવું પણ જોઈએ ચોમાસા પહેલાં. જો ઉનાળામાં બધું કામ થઈ જાય તો ચોમાસામાં આપણાને તકલીફ ના પડે. આઈ થિંક 2 વર્ષથી પડતી હતી, પાણી બહુ જ ભરાઈ જતા હતા, એટલે ગટર લાઈનના ને બધા કામ ચાલુ છે અત્યારે. તો વડોદરાની પબ્લિકને એટલી જ રિક્વેસ્ટ કે ભાઈ, બીએમસી જે કામ કરી રહી છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, એને સપોર્ટ કરો. કેમ કે આપણે સપોર્ટ નહીં કરીએ તો કોણ કરશે? બરાબર, તો આપણે સપોર્ટ કરવો જોઈએ. થોડી તકલીફ પડે પણ એ આપણા ફાયદા માટે જ હોય છે. મને ખબર છે કે તકલીફો પડે છે, પણ આપણને એનાથી ફાયદો થશે. ચોમાસામાં આપણને તકલીફ નહીં પડે. તો ભાઈ એવું કહેવાય ને કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. તો એવું જ સમજી લેવાનું કે અત્યારે થોડી તકલીફ વેઠી લઈએ તો ચોમાસામાં આપણને આપણું ચોમાસું સારી રીતે જાય. જે જતું નથી હોતું, બહુ પાણી ભરાઈ જતા હોય છે, એટલે બધા કામ ચાલી રહ્યા છે. આ બધું કામ ને બધું આપણી સુવિધાઓ માટે જ હોય છે, તો થોડો સપોર્ટ કરવો જોઈએ આપણે પણ. બધા બૂમો પાડતા હોય છે કે, અને
કોર્પોરેશનને પણ હું રિક્વેસ્ટ કરીશ કે જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં એટલીસ્ટ બોર્ડ બધે મૂકેલા જ હોય છે, અને બીજા રસ્તા સારા એવા એ કરી દે. જે પણ રસ્તા હોય છે એ રસ્તાના અવેજીમાં કહેવાય બીજા રસ્તા પણ ચાલુ રાખે તો નોર્મલ પબ્લિકને અસુવિધા મહેસૂસ ના થાય. બરાબર છે. એટલે આ અમારો એરિયા છે. હું મારા બધા કામ મોસ્ટ ઓફ જાતે જ કરતી હોઉં છું, બેંકના છે કે ગમે તે છે. કેમ કે મારા પપ્પા એવું કહેતા હતા કે આપણા કામ આપણે જાતે કરવા જોઈએ. સારું ખરાબ જે પણ થાય એ આપણા લીધે જ થાય. સો જઈ રહ્યા છે. ચલો થોડી વારમાં મળીએ. ઓકે. તો ભાઈ બેંક આવી ગયા છે. બેંકનું કામ પતાવી લઈએ. અંદર કેમેરા એલાઉડ ના હોય એટલે આપણે અંદર તો નહીં લઈ જઈ શકીએ. મળીએ થોડી વારમાં. તો ભાઈ મારે થોડી વસ્તુઓ લેવાની છે, લઈ લઈએ. આ ચોંટાડવાના છે, સ્ટીકર્સ છે ના. મને પેલા પેલા હેર ક્લિપ આવે છે ને, ના ના ટિકટેક નહીં. હા સેક્શન. શેના માટે જોઈએ છે તમને? એક મોટી નાની બે આવે. બંને બતાવો. સેક્શન મોટી બી બતાવો, નાની અંદર છે તમારા કાઉન્ટર આવે છે. મોટી આ વાત કટિંગ માટે હેરસ્ટાઈલ ને બધું કરતા હોય, કેમિકલ ટ્રીટમેન્ટ કરતા હોય, અને નાની નાની જો તો હેરસ્ટાઈલ માટે આવે. ના એ નહીં, આ જોઈએ. આ વાળી, આ બંને કેટલાની છે? બીજું નેલ રિમૂવર જોઈએ છે. નેલ રિમૂવર આપો ને. કલર હશે શું? કલર હશે નેલ રિમૂવર આપો મોટું. એ વિડીયો માટે છે. મોટું દેખાશે. ચાલશે નાનું? હા હા ચાલશે. પેલું નથી તમારી જોડે આ માંગડી? હા એ સારું રહે છે. સારું હાઈલી કેમિકલ તમે એમને કરો તો નીકળી જાય, બહુ સ્ટ્રોંગ. અચ્છા, પણ એ કોઈક વખત જ કરવાનું ને. વાઇપ્સ રાખવાનું ને તમારો. તમે શૂટિંગમાં હો ને તો વાઇપ્સ મૂકી રાખવાના, રેડીમેડ આવે છે ચાલે. અચ્છા, આવું ભીના જ આવે, સીધા આમ લૂસી પર નાખી દેવાનું. અચ્છા, કેવા બતાવો. અચ્છા હા હા, આ પણ નથી વધારે એ રહેતા આની અંદર. હું સારા સારા જ લાવું છું. પછી મારે શું કરવું પડે? આ જે છે ને આ વાળું આમાં નાખવું પડે. આજુ મારા તરફથી તમને કહેજો એમાં બી બરોબર છે. ક્વોલિટી એટલી સારી આવશે. આપી દો છો. હા મોબાઈલની એક છે કોઈને. અને આગળ મેં નેલ પેન્ટ બતાવો. નેલ પેન્ટ બતાવો. સિલ્વર ને એમાં ગોલ્ડન. સિલ્વર છે, ગોલ્ડનમાં. ગોલ્ડનમાં છે. હા રે, આ ગોલ્ડન છે. સ્પાર્કલ છે, ગોલ્ડન છે. પછી આવી રીતે પિંક શાઇન વાળી પણ છે. જિંક આવે ને નોર્મલ, સારું લાગે. આ તો છે. છે હા. પછી મરૂન, વાઇન, ન્યૂડ, એ છે. પીચ પિંક, ગ્રે કલર, ન્યૂડ કલર, સારી સરસ છે. આ તો શું નોર્મલ પેલા કોસ્ચ્યુમ એવા પહેર્યા હોય ને, ચણિયા ચોળી ને એમાં ચાલે છે. રેડ તો છે મારી પાસે. છે રેડ. આવું ગમે ફંકી સેટ્સ? ના, મસ્ત લાગે કર્યા પછી. હું કરતી જ નથી. આ તો હમણાં જબરજસ્તી મેં આ કર્યો તો જો. બીજું બાકી હું પેલી હમણાં તો મેં પેલી કરાવી દીધી હતી જેલ પેન્ટ.
માથાકૂટ જ નહીં. બીજું clips બસ કે એવું બસ કંઈ? Face wash cream એવું કંઈ જોઈએ? ના લો. ના બસ આ તમે મને કહેજો, હું આપું છું તમને. તો કેવું છે મને કહેજો પણ હો. હમ. 195 છે, 175 થી. $750 બરાબર. ડાયમંડ વાળી પેલી નથ છે, ડાયમંડ વાળી બતાવો. પેલી મરાઠી સ્ટાઇલ આવી જોઈએ છે ના ના તો Normal, પહેરવા માટે ગોળ, હા. ગોળમાં હા એટલે પહેરવાવાળી કે ડબ્બાવાળી? બંને. આવો ને. આમ તો દબાવવાળી જ જોઈએ. આ તો નહીં. આ કઈ છે? આ ડબ્બાવાળી. ના મને ગોળમાં જ. હા આવી. ઓકે, પણ પહેરવાવાળી જો તે બી છે. આઈ થિંક તૂટી ગઈ છે. હા, બતાવે બરાબર. કોઈ હાથમાં આપી દીધું ને થોડી. કઈ નહીં, ચાલો નેક્સ્ટ પેલી ટાઈમ. પહેરવાવાળી બતાવો. આ બુટ્ટી બતાવો. મને પેલું લાઇબ્રેરી વાળાને ફોન કરો છે મમ્મી. તમારો મોબાઈલ આવ્યો ને તમારો? આ બધી એ જ કશ્મીરી વસ્તુ હોય છે આમાં બધી જોઈએ તો. બસ કેટલા થયા? ઓલમોસ્ટ 30 35 તો ભાઈ પતી ગયું છે કામ. હવે ઘરે જઈએ. સાંઈબાબાનું મંદિર છે ભાઈ, જોઈ લો. હવે અહીંયા હું ચાલીને આવતી હતી પહેલાં. તો કેટલા ટાઈમથી બંધ કરી દીધું. 6-7 વર્ષથી નથી આવતી. પહેલાં આવતી. યાદ નથી આવતું કંઈ લેવાનું છે. કંસાર લઈ લો ને, મમ્મીને કહીશ પહેલાં. કંસારનું આપો ને. કંસારનું પેકેટ આપું કે? હા પેકેટ. પાપડ એક, તેલ 2, ગ્રીન સાબુત 3, ગ્રીન બાંધો 1, ખાંડ 2 કિલો અને લસણ 250 ગ્રામ. મમ્મીને ફોન. ખજૂર કહેતા હતા ને કે દિવ્યાની બેન? ચલો સારું, રીંગ માંડે આવડે જોતો. હજુ તો પેલા બેન ભાવ પૂછતા હતા. પૂછવાનું છે? હા, પૂછી લો. હલો, કશું લાવવાનું છે? હા, દિવ્યાની બેન ખજૂર નથી ના, લેવાનું? કરિયાણાની દુકાને હતી એટલે. કરિયાણાની દુકાને ઊભી હતી એટલે મેં કીધું કશું લાવવાનું છે. એવું છે? પણ કાળું ખજૂર મોકલો એકદમ. કંસારનું લીધું ને પેલું. ગળામાં કંસારનું લીધું, કંસારનું. ખજૂર લેવું તો પડે જ. મૂકું છું ફોન, ચાલ.
ખાતું તો છે નહીં ખરીદી ગયા. વર્ષમાં એકવાર 500 ગ્રામ લેવાનું 80 રૂપિયાનું પેકેટ આવે ખાલી સારું ચલ. ફોર્માલિટી પૂરી તો કરવી જ પડે દાણીની જોડે ખજૂર તો પાવડર લાવવાનો છે કે એલચીનું પેલું પાવડર લાવ પેલામાં જોયું તે સામાનમાં જોયું એકદમ તમારે સોફ્ટ આવે કાળું જોયું તે કે વખત એમ કહું છું. તો લેવા દઉં સારું ચાલ હું લેતી આવીશ. હે હા લેતી આવીશ ચાલ. ધાણિયા લો તો દાણી પેકેટ કાઢી. એક પેકેટ હા કમમાં તમને જય શ્રી કૃષ્ણ. કમમાં બેટા માતા જા દાણી પેકેટ આપે, 10 પેકેટ આપે. હે લો ચાલો કમમાં તમને બસ, ચાલો, આવજો. અને હારી જાય તમારી હોળી એ હા માસી આજી લઈ લે કમમાં બેટા માતા જા થઈ ગયું? કેટલા થયા? પેલું શું કીધું યાર મમ્મી? અખરોટ. હા. અખરોટ આપો. મોટું પેકેટમાં ને એમાં નથી આવું નહીં પેલું તોડીને ખાવાનું ને એવા અચ્છા એ આપું થોડી મહેનત કરે ને તોડવા. ના ના બરાબર છે આ જ ખરેખર અસર ગણાય ત્યાં તો હવે અખરોટ જરા મારી છે ને તૂટી જાય છે 575. ચલો હવે સામાન લઈ લીધો છે તો ઘર માટે રવાના થઈએ. ચાલ ઘરે પહોંચી બીજું કશું લેવાનું છે નહીં. સામાન હોય ગયા. જશે. ચાલો ભાઈ આ બધી કલાકૃતિ મેં કરી છે જાતે. મને બહુ શોખ છે બધું કરવા. શું પણ શું જોઈ લે. અખરોટ અખરોટ એટલા માટે લાવી હું રિશ્વત છે તું કંથાર બની હાલ. મંગુડી તું મને ખબર છે કે તું અખરોટ લાવી નહીં તો હું ના લાવતી. કંસા અહીંયા આમ આમ કરી દઈએ તો રા થઈ જાય ને. કંસા રા કંસારા હું કંસારા છું એટલે મને કંસાર વધારે ભાવે એવું હોય. કંસારા કંસારા આજે ખાંડની પેલી એ નાખીને બનાવું ટ્રાય કરી કશું એવું ટ્રાય અલગ પ્રકારનું કંઈ કરતી નહીં બરાબર. શું નાખીને બંધ કર. મને કહે પહેલાં ખાંડમાં આમ પેલું એ કરી ચાસણી બનાવી તો તેલ ને ખાંડ બે નાખીને આપણે જે મોણ કરીએ ને તેલ નાખીને એવી રીતના ખાંડ નાખીને બધું ચોરીને પછી એમ સીજવા મૂકવું એમ કેવી થાય હા, તો એવું કર. પણ એવું અલા ઇલાયચી ભૂલી ગઈ. શેટ સોરી. બ્લિંકિટ મરી કર. નથી એલચી નથી મરી નથી ને લવિંગ નથી લગભગ ચાલો તો ભાઈ અમદાવાદ જવા માટે નીકળી ગયા છે અને આ વખતે આવ્યા છે મુર્તુદાભાઈ બહુ ટાઈમે. એમના બિચારા એમને રમઝાન છે તો પણ આવ્યા છે અને અમે લોકો જઈએ છીએ આજવા રોડ. પહેલાં યામિની બેનને આવવાનું છે તો એમને પિક કરીશું અને પછી ત્યાંથી હાઈવે પકડીશું. એમને પણ ઇન્વિટેશન હતું. મેં કીધું ચલો, ના પાડતા હતા પણ એ આવે છે મારા લીધે તો એમને રસ્તામાંથી લઈ લઈએ
મને પણ એકલું લાગતું. મેં કીધું ચલો એમની કંપની મળી જશે, મજા આવશે. બસ એમને લઈ લઈએ. રેડી તો થઈ ગઈ છું, જુઓ તમે. સાડી પહેરી છે આજે મેં. અને બસ પહોંચીએ, એમને લઈ લઉં એટલે એમને મળાવું, પછી આગળની શોપિંગ કરીએ આપણે. મળીએ થોડી વારમાં. તો ભાઈ યામિની બેન આવી ગયા છે, અમને લઈ લીધા. અમે લોકો અમદાવાદ પણ પહોંચી ગયા છે અને હવે પહોંચીએ છીએ જ્યાં જવાનું છે ત્યાં વેન્યુ પર પિક્ચર જોવા માટે. ક ખ ગ ગ તો ફરીવાર અમે જોવા જઈએ છીએ. અત્યાર સુધી અમે લખતા હતા, હવે જોવા જઈએ છીએ. હા, આજે જોઈશું. અત્યાર સુધી તો ખાલી લખ્યું જ છે. તો તમને બધાને પણ રિક્વેસ્ટ છે કે ભાઈ આવી ગઈ છે થિયેટરમાં, જજો જોવા. અમે હમણાં જોઈશું અને તમને સાચા રિવ્યુ આપીશું કેવી છે મૂવી ને શું છે. અને અત્યારે મારી પ્રોમો જોઈને બીજી ફિલ્મ પણ ચાલુ છે, માસ્ટર માઇન્ડ. હા, આમની પિક્ચર પણ છે. એ બી છે. અને આજથી વિક્રમ ઠાકોરની એક બીજી મારી ફિલ્મ રિલીઝ થઈ છે. તો ગ્રીવાના ફ્રેન્ડને હું રિક્વેસ્ટ કરું કે અમારી ગુજરાતી ફિલ્મ જે છે એ જોવા જાજો. અને ગ્રીવાનું પ્લેટફોર્મ મળ્યું છે તો કહી દેવાની ઈચ્છા થઈ. ના પ્લીઝ આપણી ગુજરાતી પિક્ચર, અમારી શું કોઈની પણ પિક્ચર હોય, પ્લીઝ જોવા જજો. ગુજરાતી પિક્ચરો તમે જેટલી જોશો એટલી તમને વધારે મજા આવશે ને એટલી સારી મૂવીઝ બની રહી છે બધી. તો પ્લીઝ જોવા જજો. એક વખત જોશો તો તમને ખબર પડશે કે હિન્દીને પણ ટક્કર આપે એવી બધી પિક્ચરો. આજે ને આજે નહીં તો 5 પિક્ચરો રિલીઝ થઈ છે. યસ. તો પ્લીઝ તમે જે પણ પિક્ચર જોવા જાઓ તમે પ્લીઝ જજો ને સાચા રિવ્યૂઝ તમારા આપજો. ઇન્સ્ટાગ્રામ ઉપર જે બી પેજ હોય એમને ટેગ કરજો. યામિની દીદીનું તમે જોવા જાઓ મૂવી માસ્ટર માઇન્ડ, તો એમને ટેગ કરજો. એ તમને જરૂરથી જવાબ આપશે. શ્યોર. અને ખરેખર તમારા જે કઈ રિવ્યુ હોય એ આપજો જોઈને કે તમને કેવી લાગી ફિલ્મ, બધાનું કામ કેવું લાગે, સ્ટોરી. તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી કાર્ડ? હા, યામિની જોશી 112. હા, તો એના ઉપર તમે એમને ટેગ કરજો જ્યારે પણ જોવા જાઓ. બહુ સરસ મૂવી છે. યસ. અને અમે આ પિક્ચર જોવા જઈ રહ્યા છે. તો મળીએ થોડી વારમાં. શું છે, કેવું છે, કોણ કોણ આવ્યું છે, થોડી વારમાં પહોંચી જઈશું. અમે પહોંચી જ ગયા છે ઓલમોસ્ટ. મળીએ થોડી વારમાં. ભાઈ અમે લોકો પહોંચી ગયા છે, બધાને મળીએ છીએ. બધું કાસ્ટ આવી ગયું છે. કેમ છો? તમે શું ઉતારો, રીલ બનાવો છો? ના, મારો બ્લોગ. બોલો યાર. હેલો. મજામાં? બસ મજા. સો બ્યુટીફુલ. થેન્ક રોજ યુ. અલગ જ હોય. ખબર નથી પડતી શું કરે છે.
એમના ઘરમાં હા ના એમના ઘરમાં નથી અચ્છા ફ્રેન્ડ એ કોમેડી બનાવે ને બે હા જોરદાર બનાવે હોય ફોટો પાડી લો તો ભાઈ અમે લોકો અંદર આવી ગયા છે બધાને મળી લીધું છે થોડી વારમાં હમણાં પિક્ચર ચાલુ થઈ જશે અને અમે બધા ત્યારે અને અત્યારે અમારી ખુશી કંઈક અલગ દેખાતી છે કેમ કે અમારો પરિવાર એટલે ફિલ્મ પરિવાર તો એ બધાને મળીએ ને એટલે આમાં આપો ગ્લો આવી જાય અને મને વધારે કેમ કે બધા મને એમ કે તું બહુ પતલી થઈ તું અને અમને કે તું એવી ને છે તો એ જોઈને બહુ આનંદ થઈ રહ્યો છે મને આનંદ સોને પે સુહાગ થોડું હવે પિક્ચર ચાલુ થશે અમે જોઈ લઈએ અને મળીએ તો યસ પોપકોર્ન ખાવાનો છે પોપકોર્ન અમારી પરિબરી નાઈ છે આજે તો સો ધીસ ઇઝ તન્વી શી ઇઝ ડન અ વન્ડરફુલ જોબ અને બસ આપ સૌનો આભાર આવે થેન્ક યુ એન્જોય ધ ફિલ્મ થેન્ક યુ વેરી સેકન્ડ આ ફિલ્મના ખલનાયક જીતેન્દ્ર ઠક્કર હા યાર તાડોનું સુંદર કેરેક્ટર જેમણે નિભાવ્યું વર્ષોના અનુભવી ભાવિની જાની દીકરીના માતા પિતાનું કેરેક્ટર સુંદર રીતે નિભાવ્યું શૌનક વ્યાસ અને દીપા ત્રિવેદી આખી ફિલ્મનું સુંદર કેરેક્ટર એક નાની ઢીંગલીએ જે રીતે આખું સતત તમને ચકડી દાબકવા માટે કામ કર્યું આપ સૌની તાળીઓ સાથે તન્વી પંડ્યા
ફિલ્મનું સેન્ટર કેરેક્ટર જેની આસપાસ આખી ફિલ્મની વાત ફરે છે, અનેક ફિલ્મોના અનુભવી, અનેક ફિલ્મો જેમના નામે બોલે છે એવા વર્ષોના અનુભવી મોના થીબા કનોડિયા. અને ગુજરાતી ફિલ્મ જગતમાં જેમને ઓલરેડી સુપરસ્ટારનું ટેગ મળી ચૂક્યું છે, અનેક નવા નવા વિષયની ફિલ્મો જેમના નામે આજે બોલે છે એવા વિવિધ વિષયોમાં સતત છવાયેલા રહેતા આપણા સુપરસ્ટાર હેતુ કનોડિયા. જોરદાર કેરેક્ટર હું માઇક્રોફોન અખિલને સુપ્રત કરીશ. જોરદાર. ફિલ્મની બાકી આખી ટીમ જે ત્યાં છે, છેલ્લે મોનિકા, સ્નેહા, આનંદ અને આનંદ, યસ પ્લીઝ. મંજરીનું જે ઓપનિંગ સોંગ છે એ આનંદે ગાયું છે. સરસ સોંગ. એન્ડ ધ બિગ થિંગ ઇઝ કે હી ઇઝ નોન ગુજરાતી. ઓ નોન ગુજરાતી છે. આ સબ્જેક્ટ સાથે રિલેટ થવું આજની પેઢીને તો બહુ જ ડિફિકલ્ટ છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. આજનું જનરેશન જે લોકો અહીંયા અંડર 18 હશે એ લોકો બધા કહેશે કે ઇઝ ઇટ રિયલી હેપનિંગ? આ સાચી વાત છે શું આવી રીતે દીકરીઓને ભણવાના છે? ઇટ ઇઝ ખરેખર આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ કે એ લોકો રિલેટ નથી કરી શકતા, શહેરના લોકો. પણ ગામડાની અંદર આ સળગતો મુદ્દો હજી પણ છે, આજની તારીખમાં પણ છે. અમારી પાસે આંકડા સહિત એના કાગળિયા છે. દીકરીઓને ભણવા માટે હજી સુધી આ રીતની સ્ટ્રગલ કરવી પડે છે ઘણા બધા ગામડાઓમાં, અને બાળ વિવાહ હજી સુધી ચાલે છે. આપ સૌ અહીંયા આવ્યા છો અમારી પિક્ચર જોવા, અમને સપોર્ટ કરવા. સૌથી પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ. પણ અમારો આજે સળગતો પ્રશ્ન છે, જે અમારી વાત છે, જે એકચ્યુઅલી મેસેજ માટે અમે આ ફિલ્મ બનાવી છે, એમાં સૌથી પહેલા હું આભાર માનીશ મરદનો બચ્ચો જોઈએ આવી પિક્ચરને ફાઇનાન્સ કરવા માટે ને પ્રોડ્યુસ કરવા માટે એવા રાજભા ને ખૂબ ખૂબ આભાર માનું છું. he has very supported us. આ મુદ્દો જે અત્યારે મથી રહ્યા છે, સરકારે મથી રહી છે, અમારા જેવા કેટલાય સમાજના સેવકો મથી રહ્યા છે, કેટલા લોકો આ વાત હજી સુધી હિન્દુસ્તાનમાં આપણા ભારત દેશની અંદર ક્યાંક ક્યાંક ગામડાઓમાં ઇન્ટિરિયર્સમાં છે એને કાઢવા માટે. પણ આવા પ્રોડ્યુસર જો હશે તો આ જે વિચાર આવ્યો એવા અખિલભાઈ ડિરેક્ટરને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ કે એમણે આ મુદ્દાની ફિલ્મ બનાવવા, અમારા રાઇટર એમને જે ડાયલોગો લખ્યા છે એમને પણ બિરદાવી લઈએ. આવી ફિલ્મ કરી છે અને જેનું બહુ જ સુંદર અને બહુ મસ્ત કામ કે જે ખરેખર બધાને ખૂબ ગમ્યું છે અમારી તન્વી છે. તન્વી માટે ખરેખર હાર્ટ ટચિંગ એને કામ કર્યું છે. અને અમારા રિયલ લાઈફ ટીચર, તમે ખાલી પિક્ચરમાં સાંભળો છો, અમને તો રોજ સાંભળવાનું હોય છે. મોના થીબા કનોડિયા આટલો બધો મોટો અરસો જેણે એઝ અ હિરોઈન, એઝ અ સુપરસ્ટાર જેમણે ભોગ્યો હોય, અને માત્ર ને માત્ર પોતાનું બાળક થાય ત્યારે સ્વેચ્છાએ એમ કે એમના સસરા એમને નરેશ કનોડિયા કહેતા હોય કે પિક્ચરમાં કામ ચાલુ રાખો, એવી રીતે ના હોય તો એ કે ના ના, લેટ રાજવીર સેટલ અ લિટલ અને પછી હું પિક્ચરમાં કામ કરીશ. ફરીથી ધમાકેદાર એવી એન્ટ્રી મારી છે સાહેબ કે આ પિક્ચર તો ઠીક, આજે ના આજે 2 પિક્ચર રિલીઝ એક જ દિવસમાં, 27 શક્તિ અને કખગંગ, અને બંને સામાજિક મુદ્દાઓ, બંને એવા વિષયો કે જે ખરેખર આંખો ઉઘાડે લોકોની, એવા પિક્ચરો છે. આવા પિક્ચરોને પણ સપોર્ટ કરજો. ખાલી મસ્તી, ધમાલ, કોમેડી, થ્રિલર એ બધું તો જીવનમાં ચાલ્યા કરશે, પણ થોડો ટાઈમ આવા વિષયોને પણ આપજો. અમારી જે સ્ટારકાસ્ટ, આપણા જૂનામાં જૂના પિલ્લરો જે કહેવાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, એવા ભાવિની બેનનો આભાર માનું છું અને જીતેન્દ્રભાઈનો આભાર માનું છું કે એમણે પણ આ પિક્ચરની અંદર એક સપોર્ટ આપ્યો છે, જોરદાર કામ કર્યું છે. શૌનકે, દીપાએ, એઝ મધર ફાધર, થેન્ક યુ વેરી મચ એવરીવન who is in this film, this project, the singer who has done a wonderful song. So thank you very much. આગળ જઈને તમે પ્લીઝ આ પિક્ચર માટે 2 શબ્દો સારા ઇન સોશિયલ મીડિયા ને બધા બોલજો અને કરજો અને લખજો, જે તમે કરી શકો એ. થેન્ક યુ વેરી મચ. આઈ વિલ સ્વિચ ઇટ ઓવર ટુ મોના થીબા કનોડિયા. થેન્ક યુ સો મચ.
આવવા માટે, અમારી ફિલ્મ જોવા માટે, અમને સપોર્ટ કરવા માટે. આમ તો હિતુજીએ અને અખિલભાઈએ બધું કહી જ દીધું છે. બસ હવે આ જેમ બધા જ કહે છે એમ હવે આપણી સૌની ફિલ્મ છે. તમે બુક માય શોમાં રિવ્યૂ લખો, તમને જે લાગ્યું હોય લખો, પણ અમને સપોર્ટ કરો. આવા વિષય પર ફિલ્મ બનાવવી એ બહુ હિંમતનું કામ છે, મોટી વાત છે. રાજવા માટે, અમારા પ્રોડ્યુસર માટે પ્લીઝ જોરદાર તાળી કે જેમણે આવા સબ્જેક્ટમાં આવી ફિલ્મમાં ઇન્વેસ્ટ કર્યું. અમારા ડિરેક્ટર સાહેબ અખિલભાઈ, અમારી આખી ટીમ વતી થેન્ક યુ સો મચ. મારા દીકરા રાજવીર અત્યારે છે નહીં, પણ એને પણ મને બહુ જ સપોર્ટ કર્યો. એના લીધે જ હું અહીંયા શૂટિંગ કરી શકી. હા, તન્વી આને આ તન્વી ને રાજવીર બહુ જ રમતા હતા સેટ ઉપર. પહેલા તો ફૂલ ટીમ થી થેન્ક યુ કે તમે ટાઈમ કાઢીને અમારું મૂવી જોવા આવ્યા. અને પ્લીઝ ખરાબ કામ કરવાનું મળ્યું અને ખરાબ કામ કરવાનો એટલો બધો આનંદ આવે છે કે તમે બધા સારું કામ કરજો. અને ખાસ કરીને અખિલનો આભાર, રાજભાનો કે મારામાં વિશ્વાસ મૂક્યો અને એક કોમેડીમાંથી મને નેગેટિવ ભૂમિકાની અંદર એને મૂક્યો. થેન્ક યુ વેરી મચ. અને આપ પણ અમારી ફિલ્મ વિશે લખજો. અને આ એક નવો વિષય, નવો નથી પણ અલગ પ્રકારનો વિષય છે કે જે સમાજ માટે જરૂરી છે, એને તમે લોકો જરા બિરદાવજો. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. અખિલભાઈની અર્ધાંગીની સાથે સાથે અમારા કોસ્ટ્યુમ ડિઝાઇનર કોમલ માટે તાળીઓ.
મસ્ત પિક્ચર ગ જોઈ લીધું છે અને સરસ પિક્ચર હતું. શીખ મળે એવું હતું. બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓનું એના ઉપર આધારિત આખું હતું અને સારું હતું. અત્યારે બધી લવ સ્ટોરી ને એ બધી મૂવી બને છે. આવી કોઈ થોટફુલ મૂવીઝ બહુ ઓછી બનતી હોય છે અને સારી મૂવી હતી. એક સારો મેસેજ હતો તો અમને લોકોને તો ગમી. બધા કેરેક્ટર્સ મસ્ત હતા અને બધાનું પરફોર્મન્સ બહુ મસ્ત હતું. છેલ્લે જે સરપ્રાઇઝ એન્ટ્રી હિતુ સરની હતી તો ગજબ હતી. એના ડાયલોગ ડિલિવરી અને એ બધું બહુ જ મસ્ત હતું. મોનાબેનનું કામ મસ્ત છે. નાની છોકરીનું સ્પેશિયલી કામ બહુ જ સરસ છે. નવી છોકરી છે, પહેલી વાર કર્યું છે પણ લાગતું નથી મોટા મોટા આર્ટિસ્ટોને પાછી પાડી દે એવી છોકરી છે. તો સરસ એને પણ કામ કર્યું છે. હમણાં ઠક્કર દાદા એમને બહુ મસ્ત કામ કર્યું છે. એમના જે કોમેડી જે સિરિયસ ડાયલોગ ને જે કોમેડીમાં આપણે લઈ જઈએ એવા ટાઈપના એમના ડાયલોગ છે જે એકદમ બોલ્યા છે છટાથી. એમની જે એમની ઓળખ છે એવી રીતે જે બોલ્યા છે. એમને નેગેટિવ કેરેક્ટર કર્યું છે, બહુ સરસ કર્યું છે. બધાનું કામ ઓલમોસ્ટ બધાનું કામ સરસ હતું. મ્યુઝિક સરસ હતું, સોંગ બહુ મસ્ત હતા. જે સિંગર હતા એ નોન ગુજરાતી, એમને ગુજરાતી નથી ફાવતું, એ કર્ણાટકાના કે એવા કંઈક છે બટ લાગે નહીં તમને. અને બહુ સરસ રીતે જે ફર્સ્ટ સોંગ છે એના મોન્ટાજીસ બહુ મસ્ત હતા. બહુ સરસ છે. ઓલમોસ્ટ આખું પિક્ચર આમ જોવા જઈએ ઓવરઓલ તો બહુ જ સરસ છે. યામિનીબેન તમને કેવું લાગ્યું? અરે સુપર કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હવે કંઈક ડિફરન્ટ સબ્જેક્ટ સાથે ફિલ્મો બની રહી છે તો એની એક મજા છે કે ફિલ્મોના સ્તર ચેન્જ થઈ રહ્યા છે. એ જોઈને વધારે આનંદ છે કે ભાઈ હરેક સબ્જેક્ટ આવી રહ્યા છે ને લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે જોવા માટે, એટલે એની મજા વધારે છે. તો તમારે ડિફરન્ટ રીતે તમારે પાછો નવો સબ્જેક્ટ જોવો હોય તો આ ફિલ્મ જોવા જાજો. અને પ્રોડ્યુસરને કહીશ કે જે તમે હિંમત રાખી છે આ ફિલ્મ બનાવવાની, બિરદાવાને પાત્ર છે. અને ખરેખર આ ફિલ્મ હજી તમે કહું શહેર કરતાં વિલેજ સાઇડ જેટલી રિલીઝ કરી શકો એ કરજો, જેથી કરીને આપણી ખરેખર દીકરીઓને જે હજી એજ્યુકેશન ઘણી જગ્યાએ ઓછું છે તો એ મળી શકે. ક્યાંક થોડા અંશે પણ જો આ ફિલ્મ કામ લાગી જાય કોઈકના એજ્યુકેશન માટે, છોકરીને પણ કામ આવી જાય તો સફળ છે. હા, એ આ ફિલ્મ સક્સેસ ગણાશે. તો પ્લીઝ આ તમારા વિલેજોમાં જેટલા રિલેટિવ રહેતા હોય તો એને આ ફિલ્મ જોવાનો આગ્રહ કરજો. મજા પડશે, કંઈક સારો છે. ઓલવેઝ હિતુ કનોડિયા લોકોનો લોકપ્રિય કલાકાર, એણે ફરીવાર એના પોતાના અભિનયથી એની કેને કે ખૂબી બતાવી છે. ચાહના પાછી મેળવશે આ ફિલ્મથી. એક ઝલક છે પણ કેને કે કલાકાર માટે એક ઝલક પણ કાફી છે. તો એવું હિતુજી આમાં કામ કર્યું છે. અને મોના વેરી લોંગ ટાઈમ પછી મોનાથી બા આવ્યા છે તો ઇન્ડસ્ટ્રીમાં, અને પાછું ફરીવાર એક સરસ જબરદસ્ત કેરેક્ટર એમને નિભાવવા મળ્યું છે. તો એ પણ આ ફિલ્મમાં તમને જોવા મળશે. જે પહેલા તમે એને ઘાઘરા ચોલીમાં એને જોઈ હશે, તો આમાં કંઈક ડિફરન્ટ કેરેક્ટર સાથે, નવા યુગ સાથે નવી એન્ટ્રી લઈને આવી રહ્યા છે મોનાથી બા. અને એઝ યુઝ્યુઅલ તમારા બધા ભાવિની બેન જે એમની છઠ્ઠા છે, તો ભાવિની બેનની એક્ટિંગ સુપર. અને જીતેન્દ્રભાઈ ઠક્કર, ઓહ, અમે બે તો જયારે જોતા હતા ત્યારે લાફિંગ નીકળતું હતું કે ભાઈ એમણે એટલું કઈ કે ને કે શબ્દોની સાથે જે એને મજા લીધી છે બોલવાની, કલાકાર કે ને કે પ્રેઝન્ટ ડાયલોગ કરવાની, એ સુપર નિભાવ્યું છે જીતેન્દ્રભાઈએ. અને ચાઇલ્ડ તો રિયલી એનું ફર્સ્ટ ફિલ્મ પણ ખરેખર સારું કર્યું છે છોકરીએ. તો ગોડ બ્લેસ યુ બચ્ચા. અને કહીશ કે પ્રોડ્યુસર, ડિરેક્ટર બધાએ જ બહુ સરસ કામ કર્યું છે આમાં ફિલ્મ બનાવવા માટે થઈને. તો થેન્ક યુ. અને બહુ જ મસ્ત નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખ્યું છે. કોસ્ટ્યુમથી લઈને મેકઅપથી લઈને બધાનું એકદમ સટલ વસ્તુ રાખી છે. ગામડું તો ગામડું જ બતાવ્યું છે, એવું નહીં કે સેટ ઊભો કરી દીધું ને બતાવી દીધું. નેચરલ જે બધી વસ્તુઓ બતાવી જોઈએ બધી બતાવી છે. ઘર તો ઘરમાં જેવી રીતે રહેતા હોય જેવો સટલ મેકઅપ હોવો જોઈએ, નો મેકઅપ લુક છે બધાનો. તો એકદમ તમે કનેક્ટ થઈ શકો એવી સ્ટોરી છે, એવા કેરેક્ટર્સ છે અને એટલું સરસ રીતે પ્રેઝન્ટ કર્યું છે મૂવી. તો પ્લીઝ જજો અને જોજો. અમને તો બહુ મજા આવી. આટલે દૂર આવ્યા ત્યારે થોડુંક એમ હતું કે ભાઈ આટલા આવ્યા છીએ અને સબ્જેક્ટ થોડો ઓડ છે તો આપણું આયેલું એ થશે કે નહીં થાય, પણ સક્સેસ છે અમારું આયેલું. તો પહેલાં તો આખી ટીમને ઓલ ધ બેસ્ટ અને કોંગ્રેચ્યુલેશન્સ, કેમ કે હિટ જ છે મૂવી અને
બધાને રિક્વેસ્ટ કરું છું કે જજો. યામિની બેન પણ રિક્વેસ્ટ કરે છે Yes. અને જજો. અને યામિની બેનની મૂવી જોવા પણ જજો. માસ્ટર માઇન્ડ મેં જોઈ નથી પણ હું ચોક્કસથી જોવા જઈશ. અને તમે લોકો પણ જજો. તો મળીએ છે અહીંયાથી નીકળીએ ઘરે ફટાફટ પહોંચે કેમ વિક્રમ ઠાકોરની ફિલ્મ આવી રહી છે. એટલે જેટલી બધી પિક્ચર છે બધી જોવા જજો તમે લોકો. હા યાર, તમે જોશો તો બધા પિક્ચરો બનાવશે. તમે જોવો છો એટલે જ બધા બનાવે છે પિક્ચર. પ્લીઝ જજો જોવા. અને બસ કંઈ નહીં, અહીંયાથી હવે ગેસ ભરાવવા માટે ઊભા છીએ. ભરાઈ જાય એટલે નીકળીશું અને મળીએ છીએ ઘરે. કામિની બેનને પહેલાં મૂકીશું એમના ઘરે અને પછી હું મારા ઘરે જઈશ. કાલે G5 એવોર્ડ છે તો એમાં અમારે જવાનું છે, તો એના માટે પણ તૈયારીઓ કરવાની છે કાલે. તો મળીએ છીએ. ચાલો તો ભાઈ બરોડા પહોંચી ગયા છે. યામિની બેનને મૂકી દીધા છે ઘરે. જો ભાઈ સબૂત છે આ કે મેં ઘર સુધી પહોંચાડ. પછી અહીંયાથી કિડનેપ થાય તો આપણી જિમ્મેદારી નહીં. હા ભાઈ, સામાન ખુદ આપની જિમ્મેદારી લે. ભાઈ જો તમને બધાના સામે આપણે મોકલી દીધા છે એમને ઘેર. પછી આ પેલા ચોકીદાર દાદા એમને ક્યાંક લઈ જાય ને ત્યાંથી ખોવાઈ જાય અડધી રાતે. અમારું એમેઝોન અને અમારા અહીંના લોકો, મારા વોચમેન, એ બધા સારા છે. અમે તો તમારી વાત કરીએ છીએ ને તમે રખડેલ છો. રાત્રે 2:30 વાગે તમે આવી રીતે આવો છો. તમારા આ સંસ્કાર છે તમારા. આપણું કામ જ નહીં યાર. તમે તો 2:30 વાગે, હું 3 વાગે ઘેર પહોંચી. તો આ મારા સંસ્કાર છે. 3 વાગે ઘરની કલાકારોના અલગ અલગ આકાર હોય ને અમારા. એમાં આજનો આ એક આકાર આવો બી કે ક્યાંય પણ જઈએ તો લેટ થઈ શકે એવું છે. સરકારી નોકરી તો નહીં અમારે જમાય. આજે આટલું લેટ, હવે કાલે આટલું લેટ. ચલો ભાઈ, બાય, સી યુ, ગુડ નાઇટ. કાલે મળીએ. યસ, તૈયાર થઈને મસ્ત મસ્ત. ચલો ભૈયા, બાય. ચલો આપણે પેલું લગન જેવું નહીં થઈ ગયું? ઘરમાં લગન રાખ્યા રોજ તૈયાર થઈ જવાનું, ખાઈને પાછું આવવાનું. ચલો બાય, કાલે મળીએ. ફોન કરો એટલે તમે ત્યાં આવી જજો હાઈવે, ત્યાંથી પછી નીકળી જશે. ચલો ભાઈ, યામિની બેનને સેફલી મોકલી દીધા છે એમના ઘરે. અમે ઘરે પહોંચીએ. ઘરે પહોંચ્યા પછી મારામાં તાકાત નહીં હોય કશું બોલવાની, કેમ કે હું સીધી પહોળીશ, ઊંઘીશ, ઘોરીશ, જે બી તમારે સમજવું હોય. કેમ કે સવાર જલ્દી ઉઠવાનું છે. જલ્દી એટલે જલ્દી તો મારું શું થશે, 2-3-4 વાગે તો હું ઊંઘીશ. સવાર હું જલ્દી ઉઠીશ, એ જ મારે 10-11 વાગશે. ઉઠીને નાહી ધોઈને સીધી હું ફોરમ બેનના ત્યાં જઈશ, ફેશન વિથ ફોરમમાં મારા કોસ્ચ્યુમ લેવા માટે. એ પતાવીશ ને ઘરે આવીશ ને મારે રેડી થવાનો ટાઈમ થઈ જશે. પછી રેડી થઈશ, પાછા રેડી થઈશ એટલે પાછા આજે આ મુર્તુઝા ભાઈ આવે છે, પાછા બીજા મુર્તુઝા ભાઈ કાલે. એમનું નામ બી મુર્તુઝા છે. માંડ મારા મોઢે ચડ્યું. સારું ચલો, મુર્તુઝા ભાઈ જ આવવાના છે બીજા. તો એ બીજા આવવાના છે કેમ કે આમને રોઝા છે. તો કાલે મારે જલ્દી પહોંચવાનું છે, 6 વાગે પહોંચવાનું છે. એટલે એ પહોંચી નહીં વળે કેમ કે એમને રોઝા ખોલવાના હોય, એમને જોબ છે. તો એના લીધે કાલે નહીં. જો 8 વાગે આ જ ટાઈમે જવાનું હોત તો આર્યા જ આવતા. બીજા ભાઈ આવવાના છે તો એ બપોરે આવી જશે અને અમે 3-1 વાગ્યા સુધી નીકળી જઈશું. એટલે 6 વાગ્યા સુધી અમે અમારા વેન્યુ પર પહોંચી જઈએ આરામથી. બસ કાલનો આ પ્રોગ્રામ છે. અને આપણે આજનું તો મસ્ત રહી, પિક્ચર સરસ હતું. તમને બધાને કહેવાનું એટલું જ કે જોવા જજો. સારી પિક્ચરો બને છે. 4-5 પિક્ચર રિલીઝ થઈ છે. તો બધી પિક્ચરોને સપોર્ટ કરો તો આવી સારી પિક્ચરો બનતી રહે. અને તમે જોતા રહો અને અમે બનાવતા રહીશું, તમને એન્ટરટેઇન કરતા રહીશું. મારી પણ બહુ જલ્દી પિક્ચરો આવશે બધી, તો એ પણ હું અપડેટ આપતી રહીશ તમને લોકોને. તો બસ ટાટા, બાય બાય, ગુડ નાઇટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. ટાટા, ગુડ નાઇટ.